બે વસ્તુની ચર્ચા આજના વિડીયોની અંદર કરવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ ડેલી બેઝિસ ઉપર અમને આવતા હોય છે, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ આવતી હોય છે, વોટ્સઅપ પર પણ મેસેજ આવતા હોય છે અમારા હેલ્પલાઇન નંબરના કે સર હું વાંચવા તો બેસું છું પણ મેં જે કર્યું છે એ પેપરમાં નહીં આવે તો મને એનો ડર લાગે છે. તમે 5 પેપર 7 પેપર આપ્યા છે એમાંથી નહીં પૂછાય, મને એનો ડર લાગે છે. આખું વર્ષ મેં કશું જ નથી કર્યું, હવે મારે આટલા દિવસમાં 90+ લાવી દેવા છે, 60+ લાવી દેવા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે રિયાલિટી સાથે વાતો કરીશું. પ્લસ કદાચ અમે આપેલા પેપર્સની અંદરથી ના પૂછાયું તો શું, એની પણ એક ફેક્ટ વાત આપણે કરીશું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. તમે જો અમને ફોલો કરી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. 5 થી 7 મિનિટ હું તમારી લઈશ, પણ તમને પણ જાગૃત થવું જરૂરી છે, તમારી આંખો ખોલવી જરૂરી છે. જો તમે આંખો જ નહીં ખોલો તો તમને રિયાલિટી દેખાશે નહીં. પ્લસ તમે જો બોર્ડની અને ગુજસેટની પ્રિપરેશન કરી રહ્યા હોય તો વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. પહેલા જોડાયો તો ફરીથી જોડાવાની જરૂર નથી. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, એટલે આવનારી બધી જ માહિતી તમને ઇન્સ્ટન્ટ મળતી રહેશે. હવે આ એક મેસેજ મેં અહીંયા લીધેલો છે. દરેક મેસેજ તો હું નથી લઈ શક્યો, હું એક જ મેસેજ સાથે વાત કરું છું જે અમારી ટીમે અમને મોકલ્યો છે. હેલો સર, ગુડ મોર્નિંગ. સર, મને ડર લાગે છે કે પેપર હાર્ડ આવ્યું તો કેમ કે મેં આખું યર કંઈ નથી વાંચ્યું અને પેરેન્ટ્સની પણ કંઈક એક્સપેક્ટેશન છે. હવે આ જે પણ વિદ્યાર્થી છે આપણને એનાથી કોઈ ફરક નથી, અમે આને ઓળખતા જ નથી. પેરેન્ટ્સની એક્સપેક્ટેશન શું છેલ્લા 10 દિવસમાં વધી ગઈ? આખું વર્ષ તો હતી જ, તો તમે આખું વર્ષ કેમ ના વાંચ્યું? પહેલો તો સવાલ આ છે. તમે ભૂલો કરી છે પણ એ ભૂલમાંથી હવે આપણે આગળ શીખવાનું છે. હું તમામ વિદ્યાર્થીઓને એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું કે કદાચ તમારામાંથી ઘણા બધા આખું વર્ષ નથી વાંચ્યું, પણ આ તમે જે ભૂલ કરી છે, ચલો ઠીક છે, આ વર્ષ તો તમારું જતું રહ્યું, હવે એ પાછું નથી આવવાનું, પણ આવનારા કોલેજમાં પણ તમે આ વસ્તુ પહેલા દિવસથી કરશો. 6 સેમિસ્ટરની જે 6 મહિનાનું સેમિસ્ટર હોય ને એમાં તમે 5 મહિના નહીં વાંચો ને છેલ્લા મેસેજ કરશો અમને કે સાહેબ મેં કંઈ વાંચ્યું નથી સેમિસ્ટરમાં, મારે હવે આ કરી લેવું છે. તો ઓલવેઝ ટાઈમ જતા રહ્યા પછી તમને એનો અફસોસ કેમ થાય છે? ને આ અફસોસ તો તમને 10મામાં થયો હતો, 11મામાં થયો હતો ને 12મામાં થઈ રહ્યો છે અને આગળ કોલેજમાં થશે. તો તમારે ત્યાંથી અટકી જવાની જરૂર છે કે એકને એક ભૂલો તમે દર વર્ષે કેમ રિપીટ કરી રહ્યા છો? શું તમારી પેરેન્ટ્સની એક્સપેક્ટેશન દર વર્ષે તમારી જોડે નથી? આખું વર્ષ નથી અને હોય જ, આટલી બધી ફીસ ભરે છે તો એટલી તો એક્સપેક્ટેશન રાખે ને કે મારો છોકરો ડિસ્ટિંક્શન માર્ક લાવે, 80% થી વધારે લાવે, 90% થી વધારે લાવે. ખાલી પાસ જ થવું હોય તો શું કરવા ટ્યુશન કરાવીએ, શું કરવા સારી સ્કૂલમાં મૂકીએ? એટલી એમની એક્સપેક્ટેશન છે ને હોવી જ જોઈએ. ના હોય તો હું કહીશ તમારા પેરેન્ટ્સને કે ભાઈ એટલી એક્સપેક્ટેશન તો તમારા છોકરા જોડે રાખો, એને શું કરવા એવું બનાવી દો છો કે ભાઈ તું જે કરે કર, જેટલા માર્ક આવે તું ચિંતા ના કરતો. પછી એને એ વસ્તુની ટેવ પડી જશે, પછી એને એ વસ્તુની 100% ટેવ પડી જશે. સર, હું 20 દિવસ વાંચીને પાર્ટ એ માં તમારા પેપર્સ કમ્પ્લીટ કરીને 40 જેવા લઈ દઈશ. આખું વર્ષ નથી વાંચ્યું, 20 દિવસમાં હું કરી લઈશ. પણ સર MCQ માં કંઈ જ નથી આવડતું, MCQ સોલ્વ કરવા જેટલો ટાઈમ પણ નથી મારે. 24 કલાકનો ટાઈમ હોય એમાં MCQ સોલ્વ કરવાનો ટાઈમ નથી. કંઈ પણ રીતે 60 થી 65 લાવવા છે. હું ડેલી 15 થી 16 કલાક વાંચવા રેડી છું. જો તમે 20 દિવસમાં 15 થી 16 કલાક વાંચવા રેડી છો તો આખા વર્ષમાં 2 કલાક ના વાંચી શક્યા? 2 કલાકે કેમ ના વાંચી શક્યા? કલાક વાંચવા રેડી છું પણ ખબર નથી કે કઈ રીતે વાંચવું અને કેટલું વાંચવું. ટ્યુશનમાં 60,000 જેટલી ફીસ આપી પણ વેસ્ટ જ ગઈ છે. ના, ટ્યુશનમાં 60,000 ફી આપી એ વેસ્ટ નથી ગઈ. જો કદાચ તમારા ટ્યુશનના સાહેબે તમે ટેસ્ટો સારી નથી આપીને તમારા પેરેન્ટ્સને જાણ નથી કરી તો 100% વેસ્ટ ગઈ છે. ટ્યુશનના ટીચરની જવાબદારી હતી કે ફીસ લીધા પછી આ બધી વસ્તુની જાણ કરવી, પણ જો એને ડેલી બધું જાણ કર્યું છે, તમે એબસન્ટ રહ્યા છો, એ જાણ કર્યું છે, તો ટ્યુશનના ટીચરનો અહીંયા કોઈ વાંક નથી. કંઈક રિપ્લે આપજો કે 60 જેવા માર્ક કઈ રીતે લાવવા PCBમાં. અને આપણો રિપ્લાય પણ 8:28 મેસેજ છે, 8:33 ગયો જ છે, આપણો મેસેજ ગયો જ છે. હું આ વિદ્યાર્થીની વાત નથી કરતો, હું તો આને ઓળખતો નથી, આ તો મારો સ્ક્રીનશોટ આવ્યો હતો અને મેં મારી ટીમને કીધેલું છે કે જ્યારે મને સ્ક્રીનશોટ મોકલો તો ઉપરથી નંબર કાઢી નાખો. એટલે મને આ વ્યક્તિ જોડે કોઈ પર્સનલ દુશ્મની નથી, પણ એને જે મેસેજ કર્યો છે આવા તો ઢગલો મેસેજ અમને આવ્યા છે. હવે આ છોકરો છે છોકરી એ અમને નથી ખબર, આવા તો ઘણા મેસેજ રોજ આવે છે. મેં કંઈ નથી કર્યું, મારે 15 દિવસમાં આટલા માર્ક લાવી દેવા. શું પોસિબલ છે? હવે મને એ નથી ખબર પડતી, તમે અમને પૂછો છો પોસિબલ છે? અમારા માટે તો બધું પોસિબલ છે. તૈયારી તમારે કરવાની છે, પેપર તમારે લખવાનું છે, મહેનત તમારે કરવાની છે, 5 કલાક જ તમારે ઊંઘવાનું છે, મોબાઈલથી દૂર તમારે રહેવાનું છે, જે બધી અઘરી વસ્તુ છે તમારે કરવાની છે. સહેલી વસ્તુ IMP શોધીને તમને આપવાનું છે, લેક્ચર્સ લેવાના છે, અમારે કરવાના છે, તમને માર્ગદર્શન આપવાનું છે, એ અમારે સહેલું બધું અમારે કરવાનું છે. અમારા માટે અઘરું છે પણ અમે સહેલું લઈને જ કામ કરીએ. તો જો તમારે બધું કરવાનું છે તો તમે અમને શું કરવા પૂછો છો કે સાહેબ આવી શકે? એટલે બધું જ આવે, એક દિવસમાં 90+ આવે. હું તો એવું કહું છું આવે, કેમ ના આવે? પણ તમે એ કરી શકો એમ છો, તમે એ મહેનત કરી શકો એમ કેપેબલ છો, એ તમને ખબર છે. તમે કેટલો દિવસ સોશિયલ મીડિયામાં બગાડો છો એ તમને ખબર છે. તમે કેટલો દિવસ ફ્રેન્ડ્સ જોડે ગપ્પા મારવામાં બગાડો છો એ તમને ખબર છે. તમે કેટલું ઊંઘવામાં બગાડો છો તમને ખબર છે. તમે સુતા સુતા વાંચો છો, બેસીને વાંચો છો, દિલ દઈને વાંચો છો, દિમાગને સાઈડમાં મૂકીને વાંચો છો એ તમને ખબર છે. તમે વાંચતા વાંચતા ક્યાંક અમેરિકા પહોંચી જાવ છો, ક્યાંક પાર્કમાં પહોંચી જાવ છો, કોઈક મૂવીમાં પહોંચી જાવ છો એ તમને ખબર છે.
તો જેટલી સિન્સિયરિટી તમે તમારી વધારશો ને એટલા તમારા માર્ક વધશે, અમારા નહીં. તો એ હવે તમારે કરવાનું છે, બધું જ તમારે કરવાનું છે. સિમ્પલ ભાષામાં હું તમને સમજાવી દઉં, અમારે તમને ખાલી ગાઈડન્સ આપવાનું છે. અર્જુને પોતે જ લડ્યો હતો, કૃષ્ણ ભગવાન લડવા નહોતા બેઠા, બરાબર, એને સમજાવતા હતા જ ખાલી. લડવાનું તો ભાઈ અર્જુન તારે જ છે, લડવાનું તો તમારે ચામાં જેટલા લોકો લડી ગયા એ લોકો જીતી ગયા, બાકી બધા ઘાયલ થઈને મરી જશે. હવે એ સમય આપણી પાસે નથી કે આપણે બધા ટીચરોને પૂછ્યા કરીએ કે હું આ કરી લો માર્ક આવશે. અમને એવા મેસેજ આવે કે સાહેબ શું ગેરંટી 5 પેપરમાંથી પૂછાશે? તો ના કરીશ ભાઈ, તું તાર જે કરવું એ કર. આ દુનિયામાં મારી પોતાની કાલ જે ઉઠીશ કે નહીં એની ગેરંટી નથી મારી પોતાની. હું અહીંથી કદાચ નીચે સીડીઓ ઉતરું છું, સીડીનું એક પગથિયું રહી ગયું, પડ્યો હું મરી ગયો, મારી પોતાની ગેરંટી નથી. તો દુનિયામાં કઈ વસ્તુની ગેરંટી છે? હા, પણ 5 પેપર તમે કરીને જશો તો 40+ માર્કનું પેપરમાં આવશે, કેમ કે જનરલ ઓપ્શન છે. ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એમાં આપણે કવર કર્યા છે. પણ પેપર સેટર નક્કી કરીને જ બેસે કે કશું આપણે આઈએમપી પૂછવું જ નથી, બરાબર. એ લેવલનું પેપર સેટર આ વખતે આવે ને આઈએમપી પૂછવું જ નથી. બહુ જ ખરાબ આપણે પાપ કર્યા છે આખી 12માની બેચ જે આ વખતે બોર્ડની એક્ઝામ આપવાની છે. તો એવું પેપર આવે તો તકલીફ પડે, પણ એવું આવવાના ચાન્સ 1% છે. હવે 1% ચાન્સને આધારે પકડીને આપણે 99% જે ચાન્સ છે એને તો ભૂલી ના શકીએ ને. કે સર પેપર અઘરું જ આવશે, મને તો ખબર છે, હું 1% વાંચી. હા, તો તું 1% વાંચ, અમે 99% માટે મહેનત કરીશું. અને મોસ્ટ પ્રોબેબલી આવી જ જતું હોય છે. એટલે ખાસ તમને કહું છું, આ એ સવાલ બી અમને ઘણા મેસેજમાં આવે છે કે સર એ 5 પેપર કે 7 પેપરમાંથી ના આવ્યું તો શું? ના આવ્યું તો શું? તો એટલું શું કે ભાઈ અમે તમારી જોડે કોઈ ફી લીધી નથી, તમે અમને કોઈ ફી આપી નથી. આ હું તમને ખાલી હસી મજાક માટે થોડું ફ્રેશ થવા કહું છું, પણ બેટા આવતું હોય છે, ચિંતા ના કરો. પણ હવે સમજો, ફંડો સમજો. 5 પેપર, એ 5 પેપરની અંદર પણ જનરલ ઓપ્શન છે. તમે જનરલ ઓપ્શન કાઢીને તૈયારી કરો તો એ તમારું નુકસાન છે. એ 5 પેપરમાં આપેલા તમામ પ્રશ્નો તમારે કરવાના છે, 100% કરવાના છે. સાહેબ મેં તો 5 પેપર કર્યા હતા, પણ 12માંથી તો 8 લખવાના હોય 2 માર્કના, તો મેં તો 12માંથી ગમે તે 8 જ કર્યા હતા. પેલા 4 તો મેં છોડી દીધા હતા, એવું ના હોય. એટલે આ 5 પેપર આખા કરવાના છે. આવો મેસેજ અમને આવ્યો હતો, સર હું 5 પેપર જનરલ ઓપ્શન સાથે કરું તો ચાલશે? મને ઘણી વાર એવું થાય કે હું 12માના વિદ્યાર્થી જોડે ડીલ કરી રહ્યો છું, બાલ મંદિરના વિદ્યાર્થી જોડે ડીલ કરી રહ્યો છું. 5 પેપરમાં જનરલ ઓપ્શન ના જોવાનું, બધું કરી જ દેવાનું હોય. 7 પેપર સરે આપ્યા કેમિસ્ટ્રીમાં, એમાં એ ના જોવાનું, બધું કરી જ દેવાનું હોય. સાહેબ જનરલ ઓપ્શન સાથે હું બધું કરી લો, ચાલે ને? તો તે જે છોડ્યું છે એ જ પેપરમાં આવ્યું, શું કરવાનું? અમે તો 5 પેપરમાં આપ્યું હતું, ઠીક છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, 5 પેપરમાંથી બહુ જ નહીં આવે, બહુ અઘરું પેપર કાઢ્યું, 50% તો આવશે ને. અને કદાચ પેપર અઘરું કાઢ્યું તો આખા ગુજરાતને પેપર અઘરું લાગશે, તમે લખીને રાખજો. આ હું સૌથી ખરાબ કન્ડિશનની વાત કરી રહ્યો છું, સૌથી ખરાબ. અને રિયાલિટીમાં જીવવું જોઈએ એમાં હું જ માનનારો વ્યક્તિ છું, વિદ્યાર્થી બી છું અને ટીચર બી છું. અત્યારે પીએચડી કરું છું એટલે વિદ્યાર્થી જ છું કોકના માટે તો, અને હું મારા માટે ટીચર બી છું મારા વિદ્યાર્થીઓ માટે. તો હું એમાં માનું છું કે પેપર અઘરું આવશે તો 50% તો આવશે ને આવશે જ. અને પેપર જ્યારે અઘરું આવશે ને 50% આખા ગુજરાતને અઘરું લાગ્યું હશે એટલે મેરિટ ઓટોમેટિક નીચું જતું રહેશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી મારું શું થશે, એ બધાનું ખરાબ જ થવાનું. તાર કરતા આગળ વ્યક્તિ છે ને રેન્કર, એનું એ જ થવાનું છે. તમારે એવી ચિંતા કરવાની નથી મારે શું થશે. આ તો ઘણા વિદ્યાર્થીઓ મારે સર 20 દિવસ મહેનત કરવી છે, તમારે પેપરમાંથી આવવું જોઈએ, ના આવે તો મારું શું? એટલે આખું વર્ષ તે મહેનત નથી કરી, ત્યારે તું ક્યાં ગયો તો કે તને હવે 20 દિવસમાં ગિરનાર ચડી જવો છે? અને આ ભૂલો કરી નાખી, ચલો હવે ભૂલો થઈ ગઈ, પણ હવે આવનારામાં, અને આ એવા જ વ્યક્તિઓ અમુક હશે આમાંથી કે જે લોકો બોર્ડની પરીક્ષા 10 તારીખે પતશે ને પછી ગુજસેટની તૈયારી છે ને 5 દિવસ પછી ચાલુ કરશે અને મેસેજ કરશે 5 દિવસમાં ગુજસેટમાં હું શું કરું, મેં 5 દિવસ તો સર રેસ્ટ લીધો, બહુ વાંચ્યું તો કઈ ના 20 દાડા જ વાંચ્યું હોય. આ છેલ્લા 1-1.5 મહિનાથી અમે રેગ્યુલર ઊંઘ્યા નથી, ગુજસેટ સુધી નહીં ઊંઘીએ, ગુજસેટ પછી આખી એડમિશન પ્રોસેસ અમે કરાવીશું. અમને ખબર છે કે સવારે 4 વાગે ઉઠીને વિડીયો બનાવવા પડે છે. અમે તો કોઈ દિવસ આરામ નથી કરતા, તમારા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ. અને એ પણ કોઈ પણ જાતના પેલું રિટર્ન મળશે એ જોયા વગર. કદાચ તમને એવું થાય કે સાહેબ યુટ્યુબ પર વ્યૂ તો આવે છે, યુટ્યુબ પૈસા આપે છે, ચેનલ ખોલી લો, ખબર પડી જશે યુટ્યુબ માંથી કેટલા પૈસા આવે છે. 1000 વ્યૂ એપ્રોક્સ 20 થી 25 રૂપિયા યુટ્યુબ આપે. 1000 વ્યૂ પર 20 થી 25 રૂપિયા યુટ્યુબ આપે. તો આ વસ્તુ તમે ખાસ સમજી લો કે ભાઈ અમે કોઈ પણ જાતના પેલા રિટર્નની ભાવના વગર મહેનત કરી રહ્યા છીએ. તો તમે સરસ મહેનત તો કરો. અને જેટલા દિવસો બાકી છે, ખોટી આશા હું એવું ના બતાવું કે સર મેં કશું જ વાંચ્યું નથી, 10 દિવસમાં 90+ આવે, ના આવે. કશું જ વાંચ્યું નથી તો ના જ આવે, માની જ લેવાનું, ના જ આવે, બરાબર, ના જ આવે. કશું જ વાંચ્યું ના હોય તો ના જ આવે. લોકો હશે યુટ્યુબ પર જ છે, 2 દિવસમાં આટલા ટકા લાવી દો, આટલા ટકા, એમ થોડું આવે. એમ આવતું તો બધા 2 દિવસ જ ના વાંચે, શું કરવા આખું વર્ષ મહેનત કરે? ઠીક છે, પણ એવું ના જ થાય. 10 દિવસમાં આટલા ના આવે. હા, પણ તમે 10 દિવસમાં મેક્સિમમ મહેનત કરીને તમે જે લેવલ ઉપર હતા એનાથી મેક્સિમમ સારા લેવલ સુધી તો પહોંચી જ શકો, બરાબર. 5 થી 7% તમે સારા લેવલ સુધી પહોંચી શકો, એ થઈ શકે.
એના માટે ડેડિકેટલી 16 થી 17 કલાક આજે અહીંયા લખ્યું છે ને 15 થી 16 કલાક વાંચવા તૈયાર છું. પહેલા એક દિવસ વાંચો એટલે ખબર પડે કેવી રીતે બેસાય 15 થી 16 કલાક. એક દિવસ બેસો તો ખરું, આખું વર્ષ ના બેસાય એટલે એક બે દિવસ તો બેસવામાં તકલીફ પડે. એટલે ખાસ કહું છું કે હું બી તમને કહું છું કે આવા મેસેજ અમને કરો જ નહીં. મહેનત ચાલુ કરી દો સાહેબ. હું કહું ના આવે, હું તો એમ કહું પેપર ના અઘરું આવશે તો શું અઘરું આવી જાય? હું એમ કહું પેપર સહેલું આવશે શું પેપર સહેલું આવી જાય? કોઈને આ દુનિયામાં ખબર નથી પેપર કેવું આવશે. હા, હું એટલું કહી શકું પેપર રેગ્યુલર આવશે. અઘરું નહીં, સહેલું નહીં, મધ્યમ પેપર. જેને તૈયારી કરી છે એના માટે સહેલું, નથી કરી એના માટે તો બધું અઘરું જ હોય છે. ગયા વર્ષે પણ ફિઝિક્સનું પેપર રેગ્યુલર જ હતું. આપણા 5 પેપરમાંથી જ હતું, તોય 17,000 વિદ્યાર્થીઓ ફેલ થયા ને. થાય જ કેમ કે તમે મને એક દિવસ પહેલા એક વિદ્યાર્થીનો મેસેજ હતો કે સર હું 5 પેપર આજથી ચાલુ કરું છું. 2 દિવસ પછી એનો મેસેજ આવ્યો સર મારા 5 પેપર તૈયાર થઈ ગયા, હવે હું શું કરું? પોસિબલ જ નથી. આ ગુજરાતનો એક પણ વિદ્યાર્થી 2 દિવસમાં મારા 5 પેપર તૈયાર ના કરી શકે. અને એનો મને મેસેજ 2 દિવસ પછી આવે છે કે સાહેબ મારા 5 પેપર થઈ ગયા, હવે હું શું કરું? કેવી રીતે થઈ જાય? પોસિબલ જ નથી, ના થાય. હું કરવા બેસું તોય ના થાય. 5 પેપરની અંદર એટલા બધા પ્રશ્નો છે 2 દિવસમાં થઈ ગયા. હું કદાચ 20 કલાક વાંચું ને તોય ના થાય. અને વિદ્યાર્થીએ કશું નહોતું વાંચ્યું. સર હું આજથી જ ચાલુ કરું છું, મેં આખું વર્ષ કઈ વાંચ્યું નહીં, હવે વાંચવાનું ચાલુ કરું છું. એટલે મને કેવું છે કે હવે તમે આવા હારા મેસેજ કરશો, હું તો જોતોય નથી. મારા ટીમના મેમ્બર જોવે, બહુ સિરિયસ મેસેજો તમને શેર કરે, બાકી એમના રીતે બધું પતાવી દે. તો અમને સારું બતાવવા માટે શું કરો છો? તમારા માર્ક્સ સારા આવશે, તમારા પેરેન્ટ્સ ખુશ થશે. પેરેન્ટ્સ માટે મહેનત કરો. કોઈ ટીચરને બટર લગાડવા માટે, કોઈ ટીચરને સારું બતાવવા માટે મહેનત ના કરો. અને 5 પેપર વાંચી લીધા એનો મતલબ થઈ ગયા એવું નહીં. એ રિવિઝન કરવું પડે, મોઢે જવાબો લખવા પડે. લખી શકો છો હરખા? ના લખી શકતા તો કરવાનો શું મતલબ? એટલે થોડું રિયાલિટી સાથે વાતો કરો, પ્રેક્ટિકલ વાતો કરો, મહેનત વધારી દો. માર્ક કેટલા આવશે, તમારા પેપરમાંથી કેટલું પૂછાશે, આ વખતે કેટલું આ આવશે, એવો કોઈ રિયાલિટી નથી હોતી, કોઈ પ્રિડિક્શન નથી હોતા. પ્રિડિક્શન કરી પણ દઈએ તો આ તો કેવું લાગી ગયું તો તીર ને નહીં તો ટૂંકો ના લાગે. એટલે હું તમને પર્સનલી સજેશન આપીશ, તમારી મહેનત ઉપર ફોકસ કરો, તમારી જાત ઉપર ફોકસ કરો, તમારા પેરેન્ટ્સ ઉપર ટ્રસ્ટ રાખો અને મહેનત કરો. બીજું બધું જ ભૂલી જાઓ. સારા જ પેપરો આવશે, બધું જે કરાયું છે એ જ આવશે. એ તમે થોડું પોઝિટિવ રહેશો તો પોઝિટિવ રિઝલ્ટ આવશે. તમે જ નેગેટિવ રહેશો સર ના આવ્યું તો નહીં આવે. તું જ વિચારે છે કે નહીં આવે તો નહીં આવે, તો બીજું તો શું થશે? ઠીક છે. એટલે પોઝિટિવ રહેવું આ સમય દરમિયાન બહુ જ જરૂરી છે. જેટલા પોઝિટિવ રહેશો એટલું પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ થશે ને એટલા જ પોઝિટિવ માર્ક આવશે. આખી જિંદગી નેગેટિવ ના રહો, થોડાક તો પોઝિટિવ જીવનમાં બનો. અને ખાસ તમામ વિદ્યાર્થીઓને કહું છું, દરેકના પેરેન્ટ્સની એક્સપેક્ટેશન છે, મહેનત તમારા હાથમાં છે. જેટલા દિવસ છે આપણા સેશન્સ ચાલી રહ્યા છે, મને એટલી ખબર છે કે આપણે જ્યારે બીજા સેશન્સ કરીએ ને કેવી રીતે તૈયારી કરીને એમાં 200 વિદ્યાર્થી લાઈવ હોય. જ્યારે ટીચર અહીંયા એમસીક્યુ ભણાવે ને ત્યારે 50 થી 60 વિદ્યાર્થીઓ જ લાઈવ હોય છે. મતલબ, અને બધી ચેનલનો નિયમ છે, મતલબ તમને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ નથી. આ દેખાઈ આવે છે. હું હમણાં એક સ્ટ્રેટેજી લઈને આવું ને કે 10 દિવસ કેવી રીતે તૈયારી કરવી, ભલે એમાં ભણાયું કશું જ નથી, સ્ટ્રેટેજી છે ખાલી, તો એમાં 200 વિદ્યાર્થી લાઈવ હશે. આ રિયાલિટી છે. અને હું આ પ્લેટફોર્મ પર ઉભા તમને કહી રહ્યો છું. એ ટીચર એવું કે એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણા ટીચર ભણાવતા હોય એટલે લાઈવ આવવું, તો એમસીક્યુમાં 50 છોકરા લાઈવ આવશે. મતલબ ભણવું કોઈને નથી, ભણ્યા વગર માર્ક કેવી રીતે આવે એ સાહેબ શીખવાડો. એ શીખવાડવાથી તો ખાલી વ્યૂ વધે, તમારો રિઝલ્ટનો વ્યૂ ના વધે, રિઝલ્ટનો એકેય માર્ક ના વધે. આ રિયાલિટી છે. માની લો તો આજે સારું છે, બાકી નહીં માનો તો કશો વાંધો નથી. આજ નહીં તો કાલ તમને ખબર પડી જ જશે. એટલે મહેનત કરો. જેટલા એમસીક્યુના સેશન, ડેરિવેશનના સેશન, થિયરીના સેશન પ્લેટફોર્મ પર થાય ત્યારે આવો, રિવિઝન કરો. બરાબર? આલતુ ફાલતુ સેશન થતા હોય ત્યારે તો તમે આવો જ છો, એ કામના જ છે. પણ ભણ્યું હશે તો એ બધું કામ ને. બોર્ડમાં પેપર કેવી રીતે લખવું, 250 થી વધારે વિદ્યાર્થી લાઈવ હતા. સરસ, થેન્ક યુ એના માટે. પણ કંઈક આવડતું હશે તો બોર્ડમાં પેપર લખશો ને. આવડતું જ નહીં, એમાં 250 થી 50 તો એવા હતા જેને કશું વાંચ્યું નહોતું, જે કદાચ 2 થિયરી લખવાના છે. એટલે હું તમને આ રિયાલિટી એટલે કહું છું, હું તમારો મોટો ભાઈ છું. મને તમારી જોડેથી કંઈ લઈ લેવાની ભાવના નથી, કંઈ કમાઈ લેવાની ભાવના નથી. હું તમને એટલા માટે આ બધું કહી રહ્યો છું કે તમારું ભવિષ્ય બનાવવાનું છે. અમે તો અમારા જગ્યાએ સ્ટેબલ છીએ ને, હજી આગળ વધી રહ્યા છીએ, પણ તમે તમારું ભવિષ્ય એક સારું બનાવો, રિયાલિટીમાં આવો. એટલા માટે હું તમને આ બધું શીખવાડી રહ્યો છું કે ભણવાના સેશન્સ એટેન્ડ કરશો, ભણશો તો એ પેપર કેવી રીતે લખવું એ કામ આવશે. લખીને આવશો, હું લખીને આવશો કયો મને, બાળકો સ્ટીકર લગાડીને આવશો ખાલી, અને દોરી બાંધીને આવશો, એક્સ્ટ્રા સપ્લી જશો તો ઠીક છે. એટલે થોડાક સિરિયસ બનો બેટા, મહેનત કરો. અમે તમારી જોડે જ છીએ, તમારા સપોર્ટમાં છીએ. સરસ મહેનત કરો અને પોઝિટિવ રહો. ઠીક છે. પોઝિટિવ રહેવું બહુ જ જરૂરી છે. કમેન્ટ કરીને જજો કે હું પોઝિટિવ રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને પોઝિટિવ છું. બરાબર? કોઈ પણ વિચારો આવા બહુ બધા મેસેજ છે કે સર મને આવા વિચારો આવે, તેવા વિચારો તો આવશે જ.
પોઝિટિવ કઈ રીતે રહેવું એ તમારા ઉપર ભરોસો રાખવો પડશે. નહીં ભરોસો રાખો તો ભાઈ કંઈ નથી થવાનું. એ તમારે જ કરવું પડશે. માર્કેટમાં કોઈ પોઝિટિવિટીની દવા નથી, કાં તો કોઈ જગ્યાએ એવી પોઝિટિવિટી નથી તમને આપી તમે ખાઈ લો પી લો તો તમારું કામ થઈ જાય. એ વિચારો પર કાબુ તમારે જ રાખવો પડશે, કેમ કે વિચાર તમારો છે, બોડી તમારું છે, મગજ તમારું છે, મન તમારું છે, દિલ તમારું છે, બધું તમારું છે. ખાલી તમે જે મેસેજ કરો છો અમને દેખાય છે, તો તમારા મગજ પર કંટ્રોલ તો તમારે જ રાખવો પડશે ને. અમે થોડો રાખી શકીશું. અમારી પાસે એવી એઆઈ ટેકનોલોજી નથી કે તમારા મગજ પર કંટ્રોલ રાખીએ. તો બધું જ તમારે કરવાનું છે. લડવાય તમારે જવાનું છે. અમે ખાલી ઉભા ઉભા બધો ખેલ જોઈશું અને સપોર્ટ કરીશું, ગાઈડન્સ આપીશું. બાકી બધું તમારે કરવાનું છે. અમે અમારા દાવ રમી લીધા 12માં 10માં, હવે તમારો વારો છે. ઠીક છે, તો મહેનત કરો, ફ્રેન્ડ્સને શેર કરો, સરસ તૈયારી ચાલુ કરો. ક્યાંય અટકો તો મેસેજ કરો. મળીએ છીએ. બાય, ટેક કેર.